વાત કરીએ મહત્વના સમાચાર વિશે તો સુરત શહેરની શિવ રેસિડેન્સીમાં પાણીના ખોદકામ દરમિયાન ગેસ લાઇન લીકેજ થતા ભારે અફરાતફરી મચી। રાજલક્ષ્મીના બિલ્ડર દ્વારા કોઈપણ આગોતરી જાણ વગર કરવામાં આવેલી કામગીરીના પાપે આજે સેંકડો રહીશોને રડવાનો વારો આવ્યો। ગેસ લીકેજને પગલે સુરક્ષાના કારણોસર તંત્રએ તાત્કાલિક અસરથી E, F, G અને A ટાવર ખાલી કરાવ્યા। આ દુર્ઘટનાને કારણે 400થી વધુ રહીશો પોતાના ઘર હોવા છતાં રોડ પર આવવા મજબૂર બન્યા છે। તંત્ર દ્વારા બિલ્ડિંગના ગેટ પર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે તૈનાત છે। રહીશોમાં બિલ્ડર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે એક નાનકડી ભૂલે અનેક પરિવારોના જીવ જોખમમાં મૂક્યા છે। આ લોકોને તમે મીડિયા છો, તમે એટલું કહો કે સપોર્ટ કરે, કોકના દિલ આટલે ના દુખાવે। કેટલી તકલીફ થાય ખબર, પોતાનું ઘર છોડીને જવાનું, કઈને પૈસા નહીં જો, માણસો મારી નાખે છે આ લોકો। ખાવા પીવા में क्या खावा તમે અહીંયા આવો, પીવા ત્યાં જાઓ, રહેવા ત્યાં જાઓ, હવે અમે ક્યાં ક્યાં દોડીએ અમે સાહેબ, બોલો તો હવે આ જો આ ગેસ લઈને અહીંથી સ્પ્રેડ થઈ રહી છે। હવે બધા પોલીસ વાળા બી ભાગી રહ્યા છે, અમને પહેલા ભગાડતા હતા એ લોકો, આજે પોલીસ વાળા પોતે ભાગી રહ્યા છે। હવે હાદસો થાય તો નહીતર ગેસ લાઈન બંધ કરીને લોકોને અહીંથી ભગાડવાનું હો, બિલ્ડરનું કામ કરવા દેવાનું હો, અમને હેરાન કરવાના હો। એક દિવાલ બનાવીને આપશે, પતરાનો શેડ બનાવીને આપશે, ગેસ પાણી બંધ કરવા જતા ગેસ લાઈન તૂટી ગઈ છે। તમે બી સમજો, તમારા જ અહીંયા ઘર હતો તો તમે શું કરતા? અત્યારે અમે અમારા દાદા દાદીને મારા ફિયાના ઘરે મોકલ્યા કે અમે લોકો આજનો દિવસ અહીંયા રોકાઈએ, રાતે શું છે અમને ખબર પડે તો અમે લોકો બી કાલે એવું કઈ નહીં હોય તો તમને લેવા આવી જઈશું। બટ સિચ્યુએશન અત્યારે એ છે કે અમારે અમારા ફિયાના ઘરે જવું પડશે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, ખોદકામ દરમિયાન જે ગેસ લાઈન લીકેજ થતા ભારે અફરાતફરી મચી, લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો, શું કહેવું છે લોકોનું? બિલકુલ, તે 400 થી વધુ રહીશો અત્યારે રસ્તા પર ઉતર્યા છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। એક તરફનો જે રસ્તો અત્યારે બંધ કરવામાં આવ્યો હતો, તે અત્યારે રસ્તો પોલીસ દ્વારા ખોલી દેવામાં આવ્યો છે, પરંતુ રહીશો અને પોલીસ વચ્ચે પણ કેટલીક બોલાચાલીના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે, રાજલક્ષ્મી જે બાંધકામ ચાલી રહ્યું હતું અને તે દરમિયાન જે દિવાલનો ભાગ ધરાશાય થયો હતો, શિવશક્તિના કેટલાક ટાવરો, 4 ટાવર અત્યારે ખાલી કરાવી દેવામાં આવ્યા છે અને તેને લઈને રહીશોને ન્યાય માટે અત્યારે રસ્તા પર ઉતર્યા છે અને તેને લઈને અત્યારે ન્યાયની માંગણી સાથે અત્યારે જે રીતના સ્થાનિક લોકો અત્યારે જે રીતના પોલીસ જોડે પણ અત્યારે વાટાઘાટ કરી રહ્યા છે અને કારણ કે બિલ્ડર સામે કડક કાર્યવાહી કરવાની માંગ જે છે તે કરવામાં આવી રહી છે। અત્યારે क्या बोल रहे पुलिस वाले क्या बोले? वो सुविधा का निदान सरकार को करना है, हमारी भीड़ कोई हटा रहे हैं या बोल के बोलना होता बोलना ना, नहीं जाने देंगे। हमारा शांति का प्रोटेस्ट है, शांति में प्रोटेस्ट है, हमारी पाइपलाइन काट दी थी, हमारा क्यों काटा गया हमको बता दें, क्यों नहीं? हम सब परेशान हैं, हमारे महिलाएं बच्चे हमारे भी बच्चे हैं, यहाँ हमारे मर रहे हैं, रो रहे हैं, प्रशासन का कोई ध्यान नहीं, डंडा लेके खड़े हो गए हैं। बिल्कुल જે રીતના અત્યારે લોકો પણ જણાવી રહ્યા છે કે પોલીસની ટીમ અહીં પહોંચી ચૂકી છે અને અત્યારે રહીશો જોડે પણ માથાકૂટ કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બિલ્ડર સામે કડક કાર્યવાહી કરવાની માંગ क्या मांग क्या है बिल्डर के सामने? अभी पुलिस क्या बोल रही है? તો જે રીતે રહીશોની હાલાકી જોવા મળી રહી છે, રહીશો વ્યથા વ્યક્ત કરી રહ્યા છે, એક નાનકડી ભૂલે અનેક પરિવારોના જીવ જોખમમાં મૂક્યા છે। જી સાહિસ, જોવા મળી રહી છે કે અત્યારે રહીશો રડવાનો વારો આવી રહ્યો છે, પરંતુ તંત્રનું પેટનું પાણી નથી હલી રહ્યું। સાથે સાથે જે અહીં પોલીસની ટીમ પહોંચી છે, બિલ્ડર અત્યારે ઓફિસની અંદર છે એવું રહીશો જણાવી રહ્યા છે, પરંતુ બિલ્ડર તરફથી કોઈ જવાબ નથી આપવામાં આવતો। જી
ક્યાં સુધી આ સમસ્યા ચાલશે, ક્યાં સુધી આવી પરિસ્થિતિ રહેશે તે અંગે કોઈ માહિતી છે? જે બિલકુલ જે રીતના રહીશો જણાવી રહ્યા છે કે જ્યાર સુધી ન્યાય ન મળે, ઘરનું ઘર ન મળે, ત્યાર સુધી અમે રસ્તા પર રહીશું એવી વાત અત્યારે રહીશો દ્વારા કરવામાં આવી રહી છે. ખૂબ જ ઉગ્ર વિરોધ જે છે કરવામાં આવી રહ્યો છે. રસ્તો જામ કરી દેવામાં આવ્યો છે, રસ્તો બંધ કરવામાં આવ્યો છે, કારણ કે બિલ્ડરના પાપે હવે રહીશોને ભોગવવાનો વારો આવ્યો છે. જી જી, આભાર સાઈઝ જોડાવા માટે અને માહિતી